તો મિત્રો જય માતાજી, કેમ છો? મજામાં? તો મિત્રો આપણે હોળી બહુ નજીક છે એટલે ગામડામાં અહીં તો અમારે કેવું હોય કે ઓરહન બોરહ બધું બનાવે. ભેંસોનું ચોણ હોય, ગાયનું ચોણ હોય ને એમાં ઓરહ બનાવે. એટલે આપણે ઓરહ બનાવીએ, એ થોડોક વિડીયો બનાવીએ, મજા આવશે. જુઓ તો ખરા ઓરહ આપણે કઈ રીતે બનાવીએ એ પણ તમને બતાવું. ચલો તો આપણે વિડીયોમાં જઈએ, ઓરહ બનાવવા જઈએ જોવા બરાબર છે. એમાં નારિયેળને એવું બધું ઘણું બધું બનાવે. ઓરહ ગામડામાં તો બધું એવું જ હોય, કારણ કે ગામડામાં બધું બહુ મસ્ત રીતે બધું હોય સેટિંગ. તમે જુઓ, મજા આવશે. તો મિત્રો તમે જોઈ શકો, અહીંયા આગળ સોણ ઓરહ થાપી દીધો. આ તમે જુઓ અલગ અલગ ડિઝાઇનમાં મસ્તનો ઓરહ થાપ્યો છે, બરાબર છે, અલગ અલગ. અને આ બાજુ આપણે એંટ મેલી છે. આમાં જો આવો એંટ ઘસીએ એટલે એમાં જે કલર બલર નીકળે ને એ કલર આપણે આ ઓરહ એમ નાખી દેવાનો એટલે લાલ જેવા દેખાય છે. એટલે કલરવાળો ઓરહ થઈ જાય, બરાબર છે. આ બાજુ ઢગલો કર્યો છે, આ શું કહી જાય. આ બાજુ થોડોક સોણો હાથ થાપ્યો બે ચાર. અને આ બાજુ તમે જોઈ શકો, આ ઓને નારિયેળ કહેવાય, નારિયેળ જેવું થાપ્યું છે, બરાબર છે. પછી આ પેપરાને પોંદ આ અલગ અલગ એવું બધું આવડે. બહિરન આવડે, આપણને તો નહીં આવડતું. એટલે આ ઓરહ આને શું કહેવાય મને નહીં ખબર. આ નવું નવું કંઈક છે બહુ. બધાય અલગ અલગ ગામડામાં અલગ અલગ થાપ. આપણે ગામ અહીં અમારા ગામમાં તો આવું થાપ એટલે આવું થોડુંક ખબર પડે ઓરહ. બાકી આપણને નહીં પડતી સમજણ ઓરહ ચ કહેવાય એમ. એટલે બધા અલગ અલગ પ્રકારનો ઓરહ થાપે એ રીતના હ, બરાબર. તો વિડીયોમાં જોયું તમે, આ ઓરહ ઘણો બધો અહીં થાપી રાખ્યો છે, તમે જોઈ શકો, બરાબર. આ કલર માટે એટ મીકી છે. ઉપર બીજી એટનો કકડો હોય એનો ઘસી નાખવાનો એટલે કલર થઈ જાય. એટલે આ અમુકમાં કલર નાખ્યો ને અમુકમાં રહી ગયો, બરાબર. એટલે અમુક લાલ દેખાય છે અને અમુક કલર વગરનો. આ બાજુ કલરવાળા જ છે, મોટા ભાગના કલરવાળા જ બનાવ્યા છે. પણ અમુકમાં કલર લાગે છે અને અમુકમાં નહીં લાગ્યો એવો. તો મિત્રો તમે જોયું આ ઓરહ, બરાબર છે. હવે મિત્રો આ ઓરહનો હે ને એમાં દોયડી પરવાની, જે પેલા કોણા પાડેલા દેખાતો ને એમાં દોયડી પરવાની અને પછી હાર જેવું બનાવી દેવાનું. અને એ હાર પછી ઓરીન દિવસ આપણે ઓરીન નાખવાનું હોય એવું, બરાબર. એટલે ઓરીન જઈને નાખવાનો. એટલે બીજું તો મને નહીં ખબર, કારણ કે મને એટલી બધી ખબર નહીં, બરાબર. તો મિત્રો વિડીયોમાં આટલું જ. આપણે નવા વિડીયોમાં ફરી આપણે આવીશું અને ફરી કંઈક નવી જાતનું લઈને આવી જઈશું. એટલે વિડીયોમાં બને રહેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરવાનું તો ભૂલતા નહીં મિત્રો, બરાબર. તો જય માતાજી મિત્રો.